ભાવનગર શહેરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી હતી। દુર્ઘટનામાં 4 બાળકીઓના મોત થયા છે। એક બાળકીનો બચાવ કરી લેવામાં આવ્યો છે। મફતનગર વિસ્તારની આ બાળકીઓ બોર તળાવમાં કપડાં ધોવા માટે ગઈ હતી। બોર તળાવમાં એક બાળકી નાહવા પડતા તે ડૂબી હતી। બાળકીને બચાવવા જતા એક પછી એક બાળકી તળાવમાં ડૂબી। એક જ પરિવારની 3માંથી 2 દીકરીના મોત થયા છે। કિંજલ ચારોડિયા નામની બાળકીનો આ બાદ બચાવ થયો છે। નાવા ગયું તણે પણ તડકો લાગ્યો ને તો લુગડા ધોતી હોય છે ને તો એક પડી ને એની માં ઓલી પકડવા ગઈ તો એમને વારાફરતી બધી તણે 4 4 5 પડી। ક્યાં રહેશે દીકરી બધી? હે ક્યાં રહે? આમ દાદા હારે જ રહી છે, મારા પડખે જ મકાન છે। મફતનગર ફિલ્ટર ને ટાંકી બોર તળાવના કાંઠે ભાવનગરમાં। તો બાળકીને બચાવવા જતા એક પછી એક 3 બાળકી બોર તળાવમાં કૂદી હતી। એક જ પરિવારની 3માંથી 2 દીકરીના મોત થયા છે। કિંજલ ચારોડિયા નામની બાળકીનો આ બાદ બચાવ છે તે થયો છે। ભાવનગર શહેરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબવાની ઘટના સામે આવી છે। સંવાદદાતા નીતિન સોની વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। નીતિન, ભાવનગર શહેરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી હોવાના સમાચાર મળી રહ્યા છે, હાલ શું સ્થિતિ? જે ચોક્કસ ભાવનગર શહેરનો જે બોર તળાવ વિસ્તાર છે, કહી શકાય કે પ્રેસ ક્વાર્ટર પછીનો જે વિસ્તાર છે ત્યાંથી સિસ્ટર જવાનો રોડ પડે છે, ત્યાં બોર તળાવનો પાળો આવેલો છે। આજ બપોરની આ ઘટના છે। એક સાથે 5 બાળકીઓ છે એ કપડાં ધોવા માટે ગઈ હતી, ત્યાં એક પછી એક બાળકી પાણીમાં ડૂબી જવા પામી હતી અને એના કારણે કુલ 4 બાળકીઓ છે ડૂબી જવાના કારણે મોત થયા છે। એક બાળકીનો આ બાદ બચાવ થયો છે। એની હાલ ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। ચોક્કસપણે કહી શકાય કે ભાવનગર મહાનગરપાલિકાનું જે તંત્ર છે બોર તળાવના પાળા કે તેના પાણીમાં કપડાં ધોવા ઉપર પ્રતિબંધ મૂકવાની માત્ર બોર્ડ લગાવે છે, વાતો કરતી હોય છે, પરંતુ મનપાનું જે તંત્ર છે કોઈ અક્ષર પગલા ભરતું નથી। એના કારણે નિર્દોષ બાળકીઓના આજે જાન ગયા છે। એટલે ચોક્કસ કહી શકાય કે આ ઘટનામાં મનપાની પણ લાપરવાહી બહાર આવી છે। માત્ર બોર્ડ મૂકી દેવામાં આવતા હોય છે કે અહીંયા કોઈ કપડાં ધોવા જવું નહીં અથવા તો નાહવા પડવું નહીં, પરંતુ આ પ્રકારની કોઈ સિક્યુરિટી બોર તળાવમાં રાખવામાં આવતી નથી અને એના કારણે આજે 5 બાળકીઓ છે એ બોર તળાવમાં ડૂબી હતી, જેમાંથી 4 બાળકીઓના ડૂબી જવાથી મોત થયા છે। બિલકુલ નીતિન, પરંતુ આ પ્રકારના માત્ર બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા અહીંયા નથી કરવામાં આવી। તંત્રે આખરે આ પ્રકારે કોઈ પણ પ્રકારના આવા ભોગ બની જાય છે તો પણ તંત્ર જાગતું નથી। કોઈ અધિકારીઓ સામે આવ્યા છે, કોઈ નિવેદનો આપ્યા છે? કિંજલ ચારોડિયા નામની એક બાળકીનો આ બાદ બચાવ થયો છે, એ ક્યાંની છે, તેનું શું કહેવું છે? જી ચોક્કસ, આજે તમામ બાળકી છે બોર તળાવની નજીક જે મફતપરા વિસ્તાર છે ત્યાંની રહેવાસી છે। હમણાં ચીફ ફાયર ઓફિસર સાથે વાત થઈ છે પણ તેઓ આ સ્પષ્ટપણે જવાબ આપી શક્યા નથી। શું માત્ર મનપા છે એ બોર્ડ મૂકીને સંતોષ માનતો હોય છે? ફાયર બ્રિગેડનું જે તંત્ર છે એ શા માટે ધ્યાન નથી આપતું, એવા સવાલો પણ ઉભા થયા છે। આ સમગ્ર ઘટના છે એમાં નાની બાળકીઓ છે એ 4 બાળકીઓ ડૂબી જવાના કારણે મોત થયા છે। સમગ્ર પરિવારજનોમાં શોકનો માહોલ છે, પરંતુ અધિકારીઓ છે એ માત્ર ને માત્ર કહી શકાય કે એર કન્ડિશન ઓફિસમાં બેસીને નિર્ણય લેતા હોય છે। એ પ્રકારની ઘટના સામે આવતી હોય છે અને એના કારણે નિર્દોષ લોકોના જાન જઈ રહ્યા છે। જી બિલકુલ નીતિન, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો બાળકીને બચાવવા જતા એક પછી એક બાળકીઓ તળાવમાં કૂદતી ગઈ અને તણાઈ હતી। એક જ પરિવારની 3 બાળકીઓમાંથી 2 બાળકીના કરુણ મોત થયા છે। હાલ તો કિંજલ ચારોડિયા નામની બાળકીનો આ બાદ બચાવ થયો છે। બોર તળાવ પાસે માત્ર તળાવમાં ન જવાના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે, છતાં કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી।